સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની તો બોટાદ એસપી કચેરી ઓડિટોરિયમમાં સરપંચો સાથે સંવાદ તથા સન્માનનો કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લાના સરપંચોનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના જે કોઈ ગામડાઓમાં 5 થી 6 ગુના નોંધાયેલા હોય તેવા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતમાં પ્રથમ વખત બોટાદ એસપી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બોટાદ જિલ્લાના 57 જેટલી ગ્રામ પંચાયતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના મૂળ હેતુ એવો હતો કે નાના ગામડાઓમાંથી ક્રાઇમ ઓછો થાય, ઓછા ગુના બને અને લોકો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે જીવન ગુજારે। ગુના ઓછા બને તેવા હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક નવી પહેલ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ બોટાદ જિલ્લા હેઠળના જે ટોટલ 192 ગામ છે એને ગુનાઓના સંખ્યાના માપદંડ હેઠળ એટલે કે 0 થી 5 ગુના થયા હોય એવા ગામોને અમે શાંત અને સજાગ ગામ તરીકે કન્સિડર કર્યા છે અને જે ગામોમાં 5 થી 10 ગુના થયા હોય એમને ઓરેન્જ ઝોનમાં મૂક્યા છે અને 10 થી વધારે ગુના હોય એને રેડ ઝોનમાં મૂકી અને આજરોજ આ સંવાદ કાર્યક્રમ હેઠળ જે ગ્રીન ઝોન હેઠળ આવતા ગામો કે જ્યાં ગુનાઓનું પ્રમાણ નહીવત છે તમામ સરપંચને અમે અહીંયા બોલાવી એમને સન્માનિત કરી અને એ આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની સુરક્ષા છે એમાં ખૂબ જ સહભાગી થાય। વધુમાં મારા જે પોલીસ અધિકારી મિત્રો છે એ પણ એક અલગ એંગલથી વિચારતા થાય અને આ જે ગામો છે અલગ અલગ ઝોનમાં વહેંચેલા એ ગામોની અંદર વધારે શાંતિ કઈ રીતે સ્થાપી શકાય અથવા ગુનાઓનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એના માટેનો એક પ્રયત્ન।